નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો કેવો રહ્યો મિત્રો આજનો સાઇડવેઝ ભેરો દિવસ? હવે તમને એવો એક પ્રશ્ન થતો હશે કે સાહેબ 799થી 925 આટલું સરસ મજાનું માર્કેટ તો ગયું છે, તો સાઇડવેઝ કેવી રીતે? પણ પ્રીમિયમ ચેક કરી લેજો. ઇન ધ મની સેકન્ડ સ્ટ્રાઇક પ્રાઇસ પણ 60 પોઈન્ટ કરતાં વધારેની મૂવમેન્ટ આપી નથી. રીઝન એ છે, ગઈકાલના વિડીયોમાં પણ ક્લીન કીધું હતું કે ભાઈ આ કોલ સાઇડના જે પ્રીમિયમ છે એ ઓવર વેલ્યુડ પ્રીમિયમ છે. ત્યાં સેલરોની નજર હોય, નહીં કે બાયરોની. બરાબર? તો એ પ્રીમિયમ એટલી જલ્દી ઇન્ક્રીઝ થાય નહીં. કેમ કે જ્યાં સુધી કોઈ પણ પ્રીમિયમ ઓવર વેલ્યુડ હોય ત્યાં સુધી મને નથી લાગતું કે એની અંદર ફ્રેશ બાયર એક્ટિવ થાય. બરાબર? તો એ રીઝનને કારણે અને ઇન્ડિયા વિક્સ લગભગ 5% આજુબાજુ ડાઉન થયો હતો. એટલે આ બધા રીઝનોને ધ્યાનમાં રાખી અને પ્રીમિયમ ઇન્ક્રીઝ થયા નહીં. લેવલ આપણું પરફેક્ટ આવ્યું, 925 લેવલ પરફેક્ટ આવ્યું. અને ગઈકાલના વિડીયોમાં ક્લીન કીધું હતું કે ભાઈ 799 ઉપર સસ્ટેન થયું તો 925 જોવા મળશે. બરાબર? કેમ કે આ વીકલી લેવલ હતું. બરાબર? આ લેવલ બ્રેક થયા પછી માર્કેટ ડીપ આવી શકે નહીં. બરાબર? આ ક્લિયર રાખવું. હવે મેન વસ્તુ કે ભાઈ પ્રીમિયમના ચાર્ટમાં આપણે ઓપોર્ચ્યુનિટી હતી ક્યાંય, તો એ જોવાનું છે. સૌથી પહેલાં જોઈ લઈએ કોલનું પ્રીમિયમ. આ પ્રીમિયમ આપણે 154 ઉપર પણ બાય કરવા ઈચ્છતા નહોતા. એ ક્યાં અહીંયા ફર્સ્ટ 15 મિનિટને અંતે ક્યાં ક્લોઝિંગ આપ્યું? તો કે લગભગ 190ની આજુબાજુ. અહીંયાથી ઘણી વખત કહું છું કે ભાઈ એક વખત અહીંયા આવ્યું, અહીંયા રોકાણું, ફરી ઉપર ગયું અને ફરી રોકાય છે, તો એક નાની એવી એન્ટ્રી અહીંયા બનતી હતી. બરાબર? તો અહીંયાથી આ હાઈના ટાર્ગેટ માટે બેસી શકાય. અને લગભગ એ હાઈનો ટાર્ગેટ અહીંયા આપ્યો છે, એચીવ કર્યો છે. અને એની ઉપર લગભગ 240-42 સુધી પણ ગયું છે. એક નાનો એવો ટાર્ગેટ આપણો બાકી રહી ગયો. પણ આ પ્રીમિયમ ઇન્ક્રીઝ થયા કહેવાય નહીં. 180થી 240 ઇન ધ મનીનો પ્રીમિયમ 60 રૂપિયા વધે છે, તો એ મારા મત મુજબ કાંઈ કહેવાય નહીં. બરાબર? બાકી મૂવમેન્ટ પરફેક્ટ આપી છે, અહીંયા નથી આપી એવું નથી, પણ જે પ્રીમિયમમાં વધારો થવો જોઈએ એ થયો નહીં. તો એક સરસ મજાની આ એક જ મૂવમેન્ટ હતી. આના સિવાય કોઈ મને નથી લાગતું કે માર્કેટની અંદર કોઈ મૂવમેન્ટ હોય. પુટનું પ્રીમિયમ જોઈ લઈએ કે ભાઈ એમાં શું થઈ શકે. હવે પુટના પ્રીમિયમમાં, કેમ કે જે લોકો રેગ્યુલર વિડીયો જોતા હશે અને જેમાં ખાસ કરીને રિવિઝન સેશન જોતા હશે, તો એ મિત્રો આ પ્રીમિયમમાં આજે ટ્રેપ નહીં થયા હોય. હવે મેં લાસ્ટ લેવલ કયું આપ્યું હતું? 50. 50માં પણ શું કીધું હતું કે અહીંયા સપોર્ટ લેતું દેખાય તો એન્ટ્રી કરી શકાય. પણ લગભગ લાસ્ટ વિડીયોમાં અથવા તો એના આગળના દિવસના વિડીયોમાં એક વસ્તુ મેં સમજાવી હતી કે કોઈ હેવી ફોલ આવતો હોય ને, તો એને સિંગલ ટેપ ઉપર માનવું નહીં. એને સેકન્ડ ટેપ મારવા દેવાય. બરાબર? અને જો આ લો બ્રેક ન કરે ને અને અહીંયા સપોર્ટ લેતું દેખાય ને, તો અહીંયા એન્ટ્રી બનશે, નહીં કે અહીંયા. બરાબર? તો જે લોકોએ રિવિઝન જોયું હશે તો અહીંયા એક સિંગલ સ્વિંગ બન્યો છે, પણ સેકન્ડ સ્વિંગ બન્યો નહીં. અને શું કરી નાખ્યું? તો કે આ રેન્જ બનાવી અને રેન્જનું શું કરી નાખ્યું? બ્રેકડાઉન. બરાબર? પછી એક નવો સપોર્ટ ક્રિએટ થયો તો 33. બરાબર? ત્યાંથી આ પ્રીમિયમમાં થોડીક પોઝિટિવિટી આવી, પણ હજી પણ આ પ્રીમિયમ બ્લાસ્ટ થવાને લાયક તો નથી. બરાબર? લાયક થશે ક્યારે એ આપણે નેક્સ્ટ પ્રીમિયમના ચાર્ટમાં જોશું. બરાબર? તો ઓલ ઓવર જોઈએ તો આજના માર્કેટમાં કશું હતું નહીં, કોલની અંદર એક ટ્રેડ સિવાય. હવે જે મિત્રોએ આજે પણ ઓવર ટ્રેડિંગ કર્યું છે, બરાબર, તો એનો કોઈ ઈલાજ છે નહીં. કેમ કે હંમેશા ક્યારેય ઓવર વેલ્યુડ પ્રીમિયમ બાય કરાય નહીં. ન ટ્રેડ મળે તો શાંતિથી આરામ કરાય. હવે જોઈ લઈએ આવતીકાલે શું થઈ શકે. હવે મેઇન વસ્તુ એ છે, આવતીકાલે સેન્સેક્સની એક્સપાયરી છે. બરાબર? તો આપણે સેન્સેક્સના 2 પ્રીમિયમે જોઈ લેશું, એટલે જેથી કરીને તમને એમાં કેવી રીતે કામ કરવું એ પણ સમજાઈ જાય અને નિફ્ટીને પણ જોઈ લઈએ. સૌથી પહેલાં જોઈએ નિફ્ટી. બરાબર? હવે ભાઈ ક્લીન વસ્તુ છે
માર્કેટ અત્યારે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ ઉપર ઊભું છે. કેવું? જો તમને આ એરિયામાંથી મારો વ્યૂ કહું છું, આ એરિયામાં મોર્નિંગમાં ભૂલમાં મળી જાય. કેવું? ભૂલમાં. અને અહીંયાથી એક 15 મિનિટની નેગેટિવ કેન્ડલ મળે ડાઉન સાઈડ માટે, લાંબી વીકવાળી, બરાબર, તો મારા મત મુજબ શોર્ટની ઓપોર્ચ્યુનિટી અહીંયા સુધી છે. મને જે દેખાય છે એ કહું છું. થશે કે નહીં એ કાલે જોશું. પણ આ જે ચાર્ટ કહે છે એ મુજબ મારા મત મુજબ પહેલું બર્ડન આ આવશે 25,821. જો આ તૂટ્યું, બરાબર, તો પછી આવશે આ લો અને એના પછી આવશે આ લેવલ. આવી શકે સ્ટેપ બાય સ્ટેપ, બરાબર. પણ આપણી એન્ટ્રી ક્યાં થવી જોઈએ? ટોપ ઉપર. ધારી લ્યો કે અહીંયાથી કોઈ એક નેગેટિવ કેન્ડલ ફોલ બની અને પછી એનું રિટેસ્ટ આવે ને, તો એક ચાન્સ અહીંથી શોર્ટનો બની શકે. ઇટ્સ પોસિબલ. કેન્ડલનું ક્લોઝિંગ આ લેવલની નીચે આવવું જોઈએ. આની ઉપર એક 15 મિનિટની કેન્ડલ સસ્ટેન થાય અને પછી તમને ડીપ મળે તો એન્ટ્રી કરી શકાય. અને ફર્સ્ટ ટાર્ગેટ તમારો 26,082 સુધી જઈ શકે. આટલું ક્લિયર રાખજો, બરાબર. પણ ઉપર હજુ પણ વન વેમાં જશે તો પ્રીમિયમની હાલત આ જ હશે. હા, એક પુલબેક સાથે જશે તો ઠીક છે. એક પુલબેક મારી અને જો માર્કેટ જશે, ધારી લ્યો કે 821 પુલબેક મારી લીધો હોય, બરાબર, તો પોસિબલ છે કે એક સારી એવી મૂવમેન્ટ આપણે જોવા મળે. ક્યાંથી? અહીંયાથી. ધારી લ્યો કે મોર્નિંગમાં જ માર્કેટ આ એરિયામાં આવી ગયું ક્યાંક, અથવા તો આ લોને ટેસ્ટ કરી ગયું અને આની ઉપર ક્લોઝ કરી દીધી ને 25,821ની ઉપર, તો મારા મત મુજબ અહીંયા સુધી 932 સુધી એક સારી એવી મૂવમેન્ટ મળી જશે, બરાબર. અને આનાથી ઉપર જાય તો 26,000નું રાઉન્ડ લેવલ, બરાબર. આ લેવલ તો અને તો જ આવી શકે કે પ્રીમિયમ ગેપ અપ થાય, સોરી, ઇન્ડેક્સ ગેપ અપ થાય, એ પણ થોડું વધારે, તો આ લેવલ મળી શકે. નહીંતર આ 26,000થી પાછું રિજેક્શન આવી શકે જો અહીંયાથી એન્ટ્રી થાય તો, બરાબર. એટલે આ વસ્તુ મગજમાં ફિટ કરજો. ડાઉન સાઈડ માટે ધારી લ્યો કે અહીંયાથી રિજેક્શન આવ્યું આ જ લેવલેથી, અને આ લેવલ અહીંયા આપી દીધું તો આને એક રિટેસ્ટ મારવા દેજો. અને આ એરિયામાંથી ફરી નેગેટિવિટી દેખાય ને તો પછી આ લેવલ બ્રેક કરી દે ને તો અહીંયા સુધી બલિદાન દઈ શકાય, બરાબર. આની નીચે હું હાલ વિચારતો નથી. તોડશે તો લાઈવ માર્કેટની અંદર જો હું ફ્રી હશે તો જાણ કરીશ. પણ અહીંયા સુધી લઈ લેશો ને તો કાલ સારી એવી મૂવમેન્ટ મળી જશે, બરાબર. પણ જો ફર્સ્ટ સેશનની અંદર આ રેન્જને ન તોડી 932 અને 821 110 પોઈન્ટની રેન્જ, તો યાદ રાખજો કાલે માર્કેટને સાઇડવેઝ કરાવી શકે, બરાબર. આ રેન્જની ન તૂટી મોર્નિંગમાં ફર્સ્ટ સેશન દરમિયાન તો પછી માર્કેટને આ લોકો સાઇડવેઝ કરાવી શકે. ઇટ્સ પોસિબલ. આ યાદ રાખજો, બરાબર. ડાઉન સુધી અહીંયા સુધી આવી શકે, અપસાઇડમાં અહીંયા સુધી જઈ શકે, બરાબર. સ્ક્રીનશોટ માર લેજો. જોઈ લ્યો હવે એક કોલનું પ્રીમિયમ અને એક પુટનું પ્રીમિયમ. કોલનું પ્રીમિયમ 26,000નો કોલ. શું થઈ શકે આમાં? તો કે ભાઈ થવા માટે જો માર્કેટ કાલે આ લેવલને હોલ્ડ કરી દે અથવા તો આ લેવલની નીચે ક્યાંક ઓપન થાય, ફર્સ્ટ ઓફ કન્ડિશન આ લેવલ નીચે ક્યાંક ઓપન થાય અને જો અહીંયા 51 ટેપ મારીને જાય ને તો સારામાં સારી ઓપોર્ચ્યુનિટી અહીંયાથી 51ની આજુબાજુ જો સપોર્ટ લેતું દેખાય, પહેલી ઓપોર્ચ્યુનિટી, તો એન્ટ્રી કરી શકાય. જો 85ને બ્રેક કરી દે ને તો મારા મત મુજબ 122 સુધી 50% ક્વોન્ટિટીમાં બલિદાન દઈ શકાય, બરાબર. ક્યાંથી? 51થી 2x ફંડ પ્લસ થઈ જાય, બરાબર. બીજી કન્ડિશન, ધારી લ્યો કે માર્કેટ આ એરિયામાં ક્યાંક માઇનોર ગેપ અપ ઓપન થયું અથવા તો આ એરિયામાં ક્યાંક ઓપન થયું 140ની આજુબાજુ, તો અહીંયાથી આ 98 જે ક્લોઝિંગ છે ત્યાં સપોર્ટ લઈ અથવા તો 85ની નિયર બાય ક્યાંય સપોર્ટ લેતું દેખાય તો એન્ટ્રી કરી શકાય. અને 122ને બ્રેક કરી દે
તો 182 સુધી જઈ શકે. ઇટ્સ પોસિબલ. થર્ડ કન્ડિશન, આ પ્રીમિયમનો એક સ્ટ્રોંગ બેઝ છે 23. મોર્નિંગમાં માર્કેટ આની નીચે ગયું એટલે નેગેટિવ તો થઈ જશે, પણ જો 23 આવે અને અહીંયાથી સપોર્ટ લેતું દેખાય ને તો એક ટાર્ગેટ 51નો આપી દેશે મારા મત મુજબ. તો અહીંયા પણ 2x છે, બરાબર. તો કોલના પ્રીમિયમમાં મોસ્ટ ઓફ અહીંયાથી એક બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે કે જ્યાં 2x ફંડની શ્યોરિટી છે. અહીંયાથી શ્યોરિટી નથી. અહીંયા સપોર્ટ લઈ તો અને તો જ વિચારવાનું છે. અને આ એરિયામાં ક્યાંક ઓપન થઈ જાય તો પછી અહીંયા સુધીની ઓપોર્ચ્યુનિટી મળી શકે. આનાથી વિશેષ કાંઈ છે નહીં. જો માર્કેટ સાઇડવેઝ રહેશે તો આ બે રેન્જની અંદર રમાડશે. જો માર્કેટ સાઇડવેઝ રહેશે તો આ બે રેન્જની અંદર 51 થી 122ની વચ્ચે રમાડી શકે. ઇટ્સ પોસિબલ. તો પછી એકાદ ટ્રેડ લઈ અને ડન ફોર ધ ડે કરી શકાય. સેકન્ડ પ્રીમિયમ છે પુટનું. ભાઈ મારા મત મુજબ જો આ પ્રીમિયમમાં સારી એવી ઓપોર્ચ્યુનિટી છે, પણ જો એવું થાય તો હવે ધારી લ્યો કે મોર્નિંગમાં જ માર્કેટની એક ફર્સ્ટ 15 મિનિટની કેન્ડલ 58ની ઉપર ક્લોઝ કરી દે તો આપણા માટે ઓપોર્ચ્યુનિટી હે ભાઈ. શું હે? ઓપોર્ચ્યુનિટી. આની ઉપર એક 58ની કેન્ડલ ક્લોઝ કરી દે અને પછી તમને 46થી લઈને 50ની આજુબાજુ ક્યાંય ડીપ સપોર્ટ લેતું દેખાય ને તો એન્ટ્રી કરી શકાય. ને 58ને બ્રેક કરી દે ને તો ફર્સ્ટ ટાર્ગેટ 91, સેકન્ડ 117 અને થર્ડ 149 સુધી જઈ શકે. આનાથી ઉપર જાય તો 185, 228 એન્ડ 300 સુધી જઈ શકે, બરાબર. પણ આપણે માત્ર ને માત્ર એવું વિચારવાનું છે કે આપણે 117 અથવા 149 સુધીમાં બધી ક્વોન્ટિટી એક્ઝિટ કરીને ખંખેરી સેટઅપ બંધ કરી દેવાનું. કેમ કે આ પ્રીમિયમ 58ની ઉપર જશે તો આ બધા ટાર્ગેટોની પોસિબિલિટી છે, પણ ક્યારેય એવું મગજમાં ફિટ કરીને નથી બેસવાનું કે ભાઈ અહીંયાથી બધી ક્વોન્ટિટી નાખી દીધી, જેટલું ફંડ છે એટલું. આપણું રિસ્ક જે ડેઇલીના 3 લોટમાં કામ કરતા હોય તો આપણે 3 લોટમાં જ કરવાનું છે. પહેલો ટાર્ગેટ મળે એટલે 2 લોટ બુક કરી દેવાના છે અને એક લોટને હોલ્ડ કર્યો છે એને એસએલ ટ્રેલિંગની સિસ્ટમથી આપણે એને ટ્રેલ કરવાનો છે, બરાબર. વારંવાર એન્ટ્રી કરવાની નથી. ફાટી જતું હોય તો જવા દેવાનું, બરાબર. પણ એક પોસિબિલિટી કહું છું કે જો ભાઈ આ પ્રીમિયમ આની ઉપર નીકળું, કાલ આની ઉપર નીકળવા દીધું ને તો એક બ્લાસ્ટ મૂવમેન્ટની પોસિબિલિટી મને દેખાય છે. બ્લાસ્ટ મૂવમેન્ટ આવશે કે નહીં અહીંયા સુધી તો મને દેખાય છે. 149 સુધી તો મને દેખાય છે કે આવી શકે, બરાબર. એનાથી ઉપર આપણે 100% શ્યોર ન થઈ શકીએ, પણ કહેવાનો મારો ભાવાર્થ એ છે કે જો આ પ્રીમિયમ આની ઉપર નીકળું તો એક સારી એવી ઓપોર્ચ્યુનિટી અહીંયા સુધી મળી શકે, બરાબર. તો આ લેવલ આવે એટલે આપણી 50% અથવા તો 60% ક્વોન્ટિટી બુક કરી અને શાંતિથી એક લોટ કે 2 લોટ, મતલબ કે 30% ક્વોન્ટિટી કે 40% ક્વોન્ટિટી જે કંઈ પણ હોય, ધારો કે તમે 10 લોટ નાખતા હોય તો 6 લોટ બુક કરી લેવાના અને 4 લોટને સાથે હોલ્ડ કરવાનું. લેવલ બીજું એક એચીવ થાય એટલે પાછા 2 બુક કરી લેવાના અને 2ને હોલ્ડ કરવાના. આ સિસ્ટમથી ટ્રેલિંગ સ્ટોપ લોસથી ચાલી શકાય. પણ ધારી લ્યો કે મોર્નિંગમાં 46નું લેવલ બ્રેક કર્યું નીચે અને નીચે એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવ્યું તો પછી આપણે આને નિયર 25 રાહ જોશું. ક્યાંય પણ નિયર 25 આવે અને અહીંયા સપોર્ટ લેતું દેખાય તો એન્ટ્રી કરશું, બરાબર. અને પેલો ટાર્ગેટ 46 અને બીજો 58 અહીંયા સુધી જઈ શકે, બરાબર. આટલું ક્લિયર. હવે જોઈ લ્યો સેન્સેક્સ કે ભાઈ એમાં શું થઈ શકે. સેન્સેક્સનું પ્રીમિયમ 84,500નો કોલ. શું થઈ શકે આમાં? હવે ભાઈ જો મારા મત મુજબ આ પ્રીમિયમ ક્યાં મળવું જોઈએ, કાલે એક્સપાયરી છે એટલે કહું છું.
યા તો મોમેન્ટમમાં મોર્નિંગમાં જ 156ની આજુબાજુ ક્યાંય સપોર્ટ લેતું દેખાય તો એન્ટ્રી કરી શકાય. અને પેલો ટાર્ગેટ કયો? તો કે 294. બરાબર, 2x સીધું. બરાબર, પણ એન્ટ્રી ક્યાં થવી જોઈએ? વેલિડ એરિયામાં 156ની નિયર બાય. બરાબર, અને અહીંયાથી મોમેન્ટમમાં 294ને બ્રેક કરી દે ને તો 458 અને 550 સુધી જઈ શકે. બરાબર, આ એની છેલ્લી રેન્જ અહીંયા સુધી. ધારી લ્યો કે આ પ્રીમિયમ ગેપ અપ ઓપન થઈ ગયું. ધારો કે અહીંયા ગેપ અપ ઓપન થઈ ગયું, તો આ પ્રીમિયમ ક્યાં આવવું જોઈએ? 294 અહીંયા સપોર્ટ લઈ, અથવા તો આ ક્લોઝિંગ ક્યાં? 208 અહીંયા સપોર્ટ લેતું દેખાય તો એન્ટ્રી કરી શકાય. અને અહીંયાથી એન્ટ્રી થયા પછી 294ને બ્રેક કરી દઈને તો ફર્સ્ટ ટાર્ગેટ તમારો આ હાઈ, સેકન્ડ આપણો આ લેવલ, અને થર્ડ આપણે જે લેવલ આપ્યું છે. પણ ધારી લ્યો કે મોર્નિંગમાં 15 મિનિટની કેન્ડલ 156ની નીચે ગઈ, તો મારા મત મુજબ આ પ્રીમિયમની જગ્યા છે 33 થી લઈને 50. હવે તમને એવું થતું હશે કે સાહેબ આ તો 13 પોઈન્ટ છે, પણ હવે ભાઈ આ એક ઝોન છે. બરાબર, અહીંયા ક્યાંય પણ આ પ્રીમિયમ સપોર્ટ લેતું દેખાય તો એન્ટ્રી કરી શકાય. પહેલો ટાર્ગેટ 3x છે. કયો? તો કે મિનિમમ પહેલો ટાર્ગેટ ધારી લ્યો કે 33, 34 અથવા તો 40થી એન્ટ્રી થઈ ને તો પહેલો ટાર્ગેટ તમારો આ જે હાઈ છે ને 120 સમથિંગનો. બરાબર, પહેલો ટાર્ગેટ તમારો 120 અને બીજો ટાર્ગેટ 156. આ નીચેથી જે અહીંયાથી બાઉન્સ બેક કરે ને તો એના માટેના ટાર્ગેટ છે 120, 156 અને 208. અહીંયા સુધી તો આવી શકે, પણ ક્યાંથી? ડીપથી. બરાબર, આટલું ક્લિયર. 3 ઓપોર્ચ્યુનિટી કે ફ્લેટ ઓપન થાય, ગેપ અપ ઓપન થાય, અથવા તો બ્રેકડાઉન કરે આ પ્રીમિયમ. આ પ્રીમિયમને 33ની નીચે આપણે ભૂલી જશું. રેડી? હવે જોઈ લો પુટનું પ્રીમિયમ કે ભાઈ એમાં શું થઈ શકે. પુટના પ્રીમિયમમાં સેમ ઓપોર્ચ્યુનિટી આમાં પણ છે. આ પ્રીમિયમ છે 84,400નો પી. શું થઈ શકે ભાઈ આમાં? થવા માટે ક્લીન વસ્તુ છે કે જો આ પ્રીમિયમ પહેલી ઓપોર્ચ્યુનિટી 167ની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ કરી દે અને ફરી તમને 109ની નિયર બાય ક્યાંય પણ સપોર્ટ લેતું દેખાય તો એ આપણા માટે ઓપોર્ચ્યુનિટી. તો પહેલો ટાર્ગેટ 318, એનાથી ઉપર જાય તો 580 અને એનાથી ઉપર જાય તો 719 સુધી જઈ શકે. એની ઉપરના આપણા લેવલ છે 849 અને 1018. આમાં 1300 સુધીના લેવલો આવી શકે જો બ્લાસ્ટ મુવમેન્ટ મળે તો. બરાબર, પણ આપણે એટલા બધી જોતા નથી. 3x 4x થઈ જાય તો પણ વેલ એન્ડ ગુડ વસ્તુ. પણ ધારી લ્યો કે આ પ્રીમિયમ આ એરિયામાં જ ક્યાંક ઓપન થઈ ગયું 300ની આજુબાજુ, તો અહીંયા એન્ટ્રી બને? ના બને ભાઈ. તો એને ક્યાં આવવા દેવું પડે? યા તો આ 167, બરાબર, અથવા તો આ ક્લોઝિંગ. અને અહીંયાથી સપોર્ટ લેતું દેખાય તો એન્ટ્રી કરી શકાય, તો પછી આ ઉપરના લેવલ માટે બેસી શકાય. ખાસ ધ્યાન રાખજો 109ની નીચે એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવે તો પછી 36 રાહ જોજો ભાઈ આની. ક્યાં? 36 આવે સપોર્ટ લેતું દેખાય તો એન્ટ્રી કરી શકાય. પહેલો ટાર્ગેટ 109, બીજો 142. કેટલા ગણું ફંડ થાય એ મને જરાક કોમેન્ટમાં જણાવી દેજો. સેકન્ડ અને થર્ડ ટાર્ગેટ 167. બરાબર, આ 3 ટાર્ગેટ મળી શકે. બરાબર, તો આજે આપ સૌ મિત્રોએ શું કર્યું છે? માર્કેટે ખરેખર ટ્રેપ કર્યા છે કે કેમ? કોમેન્ટમાં જણાવજો. અને આપ સૌ મિત્રોની ગઈકાલની જે કોમેન્ટો હતી એ જોઈને ખૂબ આનંદ થયો કે ભાઈ ખરેખર આપ સૌ મિત્રો કાંઈક શીખો છો, કમાવો છો અને ઓવર ટ્રેડિંગ તમારું ઓછું થયું. 1-2 મિત્રની જ એવી કોમેન્ટ હતી કે સાહેબ ઓવર ટ્રેડિંગ થયું છે, બાકી મોસ્ટ ઓફ વાંધો આવતો નથી. તો ખૂબ આનંદ થયો આ વસ્તુ તમારી કોમેન્ટ વાંચીને. બરાબર, અને જો તમારો કોઈ પ્રશ્ન હોય તો હજી પણ કોમેન્ટમાં જણાવજો. આજે શું કર્યું છે એ પણ કોમેન્ટમાં જણાવજો. અને મોસ્ટ ઓફ તમારા રિવ્યૂ આખા દિવસના એ જે મિત્રો ખરેખર દિલથી વિડીયો જુએ છે અને કંઈક શીખવા માંગે છે તો એ ડેઇલીનો રિવ્યૂ કોમેન્ટમાં આપતા જાઓ, એટલે જેથી કરીને મને ખ્યાલ પડે કે મારા લેવલ ઉપર કેટલા મિત્રો રેગ્યુલર કામ કરે છે. બરાબર, તો આજે શું કર્યું છે એ જરા જણાવજો. બરાબર, અને વિડીયોને વધુમાં વધુ મિત્રો સુધી શેર કરજો. જે ઓપ્શન ટ્રેડિંગ કરતા હોય આપણા ગુજરાતી ભાઈઓ ત્યાં સુધી શેર કરજો, જેથી કરી ઓવર ટ્રેડિંગથી બચી શકે.
આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.